હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધીસ ઇઝ એન્કર જયમીન અને હું ફરીથી લઈને આવ્યો છું સ્ટુડન્ટ ઓફ ધ વીક. એક જ ધ્યેય હોય છે કોઈ પણ સ્ટુડન્ટ અહીંયા આવે ત્યારે કે ભાઈ આપણે સક્સેસફુલ બનવું છે, લોન પૂરી કરવી છે અને ત્યાર પછી આપણે કંઈક કરવું છે. એવી જ મજાની વાતો સાથે આવી હતી ભૂમિ અને આજે એક નહીં બબ્બે બિઝનેસ હેન્ડલ કરે છે કેનેડાની અંદર વિધિન ફ્યુ યર્સ. જસ્ટ ઇમેજિન, શી લેન્ડેડ ઇન કેનેડા 2014-15 and now she is owner of two different businesses. So આજે જાણવાનું છે. I will request Bhumi to join the live now and then આપણે એની સ્ટોરી વિશે જાણીશું. ત્યાં સુધી તમે લોકોને બધાને રિક્વેસ્ટ કે પ્લીઝ બધા ફટાફટ આ લાઈવને શેર કરજો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, સો વી કેન રીચ મોર નંબર ઓફ પીપલ. અને ત્યાર પછી આપણે વાત કરવાની છે આજે ભૂમિની સાથે કે ભાઈ એને એવું તો શું કર્યું કે આટલા વર્ષની અંદર એક સાથે બબ્બા બિઝનેસ હેન્ડલ કરતી થઈ ગઈ. સો લેટ્સ વેઇટ ફોર ભૂમિ ટુ જોઈન ધ લાઈવ અને ત્યારબાદ આપણે ભૂમિ સાથે વાતો કરીશું ભાઈ. Hi Bhumi, I can see she's just joined from her business account. Bhumi, if you can send me a request. Perfect, I can see your request now. Yoo-hoo! How are you? Hey! How are you? All good? Perfect. So I'll volume down now, okay? Okay. Keep your phone a little bit far. I cannot see you properly. Hi Dhrubil. Hi Dev. Perfect. Hi Gunjan. Perfect. Perfect. Okay. So whoever is watching right now, please share your live with everybody and then we'll be talking with Bhumi that how this can happen. That's absolutely okay. मंडे टू फ्राइडे 12 ਤੋਂ 4 ਅਤੇ ਸੈਟਰਡੇ 2 ਤੋਂ 4 ਵਜੇ ਤੱਕ ਤੁਸੀਂ ਸੁਣੋਗੇ ਗੀਤ ਸੰਗੀਤ, ਦੇਸ਼ ਵਿਦੇਸ਼ ਦਾ ਹਾਲ, ਤਾਜ਼ਾ ਖਬਰਾਂ ਨਾਲ ਅਤੇ ਫਰਮਾਇਸ਼ੀ ਗੀਤ ਟਿਊਨ ਇਨ ਕਰਨਾ ਨਾ ਭੁੱਲਣਾ. The Late Night Show ਸੁਣਦੇ Whoever is watching from Bhumi's side, please share this live with all your students. Okay, don't forget. घर का आराम छोड़कर पढ़ने आते हैं, स्कूल घर जॉब की जगलिंग में दिन बिताते हैं, डिटर्मिनेशन कुछ करने का रखता है मन को स्ट्रॉन्ग, तभी तो परदेश में भी ये अपने जलवे दिखाते हैं. ये है स्टूडेंट ऑफ द वीक. स्टूडेंट्स को जानते सब है पर पहचानो मेरे यानी कि जयमिन के साथ शो આપણો ગુજરાતી के स्पेशल सेगमेंट स्टूडेंट ऑफ द वीक पर. And yes, this is student of the week. ભાઈ આપણે દર વીક પર વાત કરીએ છીએ કે સ્ટુડન્ટ્સ કેટલી બધી મહેનત કરે છે, હે ને? પણ એ મહેનતની સાથે એમના રિઝલ્ટને તમે ક્યારે જોવાની કોશિશ કરી છે? તો તમને કદાચ એ મહેનત નહીં દેખાય અને જેને મહેનત દેખી છે ને એ એમ જ કહે છે કે યાર આ વ્યક્તિ તો ડિઝર્વ કરે છે. અને એટલા જ માટે આપણે આ સ્ટુડન્ટ ઓફ ધ વીકના સેગમેન્ટની શરૂઆત કરી છે કે ભાઈ આવો ખાલી સ્ટુડન્ટની વાતોને નહીં, પેલા અલગ અલગ પ્રકારના ન્યૂઝને નહીં, એમની એકચ્યુઅલ મહેનતને ઓળખીએ કે તેવું તો શું કરે છે. અને અત્યારે બહુ જ દૂરથી કદાચ એક્સ્ટ્રીમ સ્નોફોલ અહીંયા પણ થઈ રહ્યો છે પણ ત્યાં પણ થતો હશે. મારી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે ભાઈ ભૂમિ ત્રિપાઠી. હાય ભૂમિ, કેમ છે? હાય જયમીન, બસ મજામાં. તમે કેમ છો? એકદમ ફેન્ટાસ્ટિક. સી 8 to 10 સેન્ટીમીટર સ્નોની આજે આગાહી છે અહીંયા આગળ, એટલે બધા જ એ વાતો સાથે ફર્સ્ટ એક્સ્ટ્રીમ સ્નો છે ઓન્ટારિયોની અંદર. હાઉ ઇઝ ધ સિચ્યુએશન ધેર? It's kind of clear right now. હવે જોઈએ કે કેવું છે, દિવસ કેવો જાય છે. વી કેનોટ પ્રિડિક્ટ ઇન એડમિન્ટન. આપણે અલ્બર્ટામાં પ્રિડિક્ટ ના કરાય. આજે સવારે ઉઠ્યા છીએ ત્યારે એવું થાય કે ઓ ઇટ્સ સમર, લાઈક ઇટ્સ વેરી વોર્મ, અને પછી એકદમ જ સ્નો ચાલુ થઈ જાય. યસ, તો ઓલરેડી ભૂમિએ કહી દીધું કે ભાઈ ઓલ ધ વે આલ્બર્ટાથી તે વાત કરી રહ્યા છે, એડમિન્ટનથી. અને રેડ એફએમ ટોરોન્ટો પર અત્યારે તમે બધા સાંભળી રહ્યા છો સ્ટુડન્ટ ઓફ ધ વીક. પણ ડાયરેક્ટલી જમ્પિંગ ટુ ધ ટોપિક, ભૂમિ તું ક્યારે આવી એઝ અ સ્ટુડન્ટ અને વોટ વોઝ ધ કોર્સ, વોટ વોઝ ધ કોલેજ? So I came to Canada in 2014. હું 2014 માં આવી ડિસેમ્બરમાં. ડિસેમ્બરમાં આવી એટલે you know how it is. You suddenly get that shock
Okay. કે અચાનક જ પ્લસ માંથી આવ્યા અને સીધું માઇનસમાં. અમદાવાદમાં આપણે કેવી ગરમી પડે અને સીધું Yes. માઇનસમાં. So that was a cultural, like it was a shock for me. So I started actually મારો પ્લાન હતો કે I was going to do a university study in Ontario because of some personal reasons I had to switch, and God's grace I switched, and I moved to Fort Mac. So I started my environmental science studies at Keanu College. It was a fantastic course. The environmental science course that I chose is because હું બહુ પર્યાવરણ પ્રેમી કાઇન્ડ ઓફ પર્સન છું. સવારે જઈને બસ ખાલી આમ ઝાડ બધા મને કે આ શું ચકલા પોપટ સાંભળે છે, but I like it. So that's interesting. That's interesting though. અને પછી 2014 કેટલા વર્ષનો કોર્સ હતો? You had somebody with you on that time? Or, Yes. Okay. Yes, I did. I had my elder brother, Pratik. Okay. And he was the one who told me કે કિયાનો કોલેજ બહુ જ સરસ છે, તું અહીં આવીને ભણ, તને મજા આવશે, તને જેવી પ્રકૃતિનો શોખ છે એવી વસ્તુઓ અહીંયા છે, તને ગમશે. એટલે પછી કે તું ઓન્ટારિયો જઈશ તો તને કદાચ ફેમિલી સપોર્ટ એટલો બધો નહીં મળે, કારણ કે એ વખતે ઓન્ટારિયોમાં કોઈ હતું નહીં મારા રિલેટેડ. તો કે તું અહીંયા આવ તો તને સારું લાગશે, ઘર જેવું લાગશે. So that's why I came to Canada, and it's so important. I want to tell students કે જ્યારે તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી હોય ને તમારી આજુબાજુ, જે તમને એક ઇમોશનલ સપોર્ટ મળે ને, કારણ કે બેક હોમ આપણે એકદમ પ્રવૃત્તિઓમાં એટલા બધા એન્ગેજ થઈએ, રાઈટ? દરેક કેટલું બધું હોય આપણે વાડકી વ્યવહાર હોય. I don't know if the listeners are young enough or old enough to know the વાડકી વ્યવહાર that we have back home. તો એ બધી વસ્તુઓ એટલું બધું મિસ કરીએ કે આપણે, હું એક કિસ્સો અહીંયા કોટ કરીશ. અમે લોકો રેન્ટ પર રહેતા હતા અને એમાં નીચે અમારા નીચે છે ને એક છોકરો હતો, એ બહુ ધમાલિયો હતો. અને he was not from India, he was from somewhere else. અને એટલું બધું તોફાન કરે વ્યક્તિ, અને એટલો બધો અવાજ કરે, બાપરે બાપ. તો એની મમ્મા એક દિવસ અમારા ત્યાં એક લેટર મૂકીને ગઈ. તો I was like, oh, why she did this? And I was so shocked to know. મેં એવું લખ્યું કે thank you so much for being so patient, કે મારો બેબી આટલું અવાજ કરે છે, you never complain. મેં કીધું કે તમે ઇન્ડિયા આવો, અમારે ત્યાં કેટલો અવાજ છે. ખબર પડે. So એટલે like, you know, those things that initially, that's why when you have family with you, it's initially very important. It was very important to me because my transition was from positive to total negative. When I landed in Fort Mac, it was -45 there. -45. હું એરપોર્ટની બહાર નીકળી and suddenly that gush of wind, I still remember it. And still it is fresh in your mind. It's still fresh in my mind. Okay, તો પછી એ દિવસથી લઈને કોર્સ સિલેક્શન થી લઈને પછી આજે યુ નો 2 વર્ષ થઈ ગયા છે, ઓલમોસ્ટ ઘણા બધા વર્ષ થઈ ગયા છે તારા કોર્સ પૂરા કરીને. પણ એ જે 2 વર્ષનો આઈ બિલીવ તારો કોર્સ હતો, અને એ કોર્સ પછી લાઈક વોટ વોઝ ધ સિચ્યુએશન? એ ટાઈમની કોઈ ચેલેન્જીસ સ્પેસિફિક એઝ સ્ટુડન્ટ લાઈફની? Student life, there were a couple challenges. Just because I'm talking to all the mass of students right now, initially I don't know how many of them faces this, but maro ek major problem so I had a very good command on the language. Like English language, I got IELTS 8 bands. So mane te hoto ke ત્યાં જઈને તો ha English બોલી છે બધા પટ right? But that didn't work out. When I started working at Staples, that was my first job. And I was in customer. By the way, sorry to cut you off here. You are the third student in my 16th episode. કોઈ employee from Staples is talking to me. You're the third one. Oh, yeah, Staples was a big thing then. Like, if Staples was job, it was a big thing. So, because generally, what happens is, initially Staples, you need some kind of a experience, customer service experience. But when I immigrated to Canada, that time they had a hiring surge.
એટલે એના લીધે મને એ લોકો એક્સપિરિયન્સ વગર હાયર કરી. બાકી generally they want somebody to have customer service experience. Anyway, I don't know if you know this, but Fort Mac major community is from Newfoundland. Okay? Oh, okay. And Newfoundlanders, they have an accent. એ લોકો તમે બોલે ને તો તમને એવું લાગે કે એકદમ ધડ 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 બોલે છે. આપણા દેશના સાઉથના પાર્ટમાં લોકો કે મારા ડેડી સાઉથ ઇન્ડિયન છે એટલે I know he just talks so fast. So so he used to so એટલું બધું ફાસ્ટ બોલે ને મને ઇંગ્લિશ આવડે પણ સમજ ના પડે કે શું કહેવા માંગે છે. Pronunciation ખબર જ ના પડે. જેમ કે કોઈ example, if you still remember any specific word or something, do you remember anything? Oh yeah, what? Sometimes they say what? I'm like, huh? મને વડા વડા જેવું સંભળાય. મેં કીધું અરે કે વડા વડા, like really this was the scenario. But people have been so nice to me, Jamin. I have this, you know, when people talk about racism and this and that and blah blah blah, I have never had that experience. Never ever. So in basically at any time I would just say pardon me, or I would just say I'm sorry, I don't know what can you repeat that. They would absolutely do it. So that was the beautiful part of it. And the people, the community was so good. Fort Mac is like a big family. You know so many people. You just go to, let's say, Staples and you will just say, hey. So I felt like it's just, again, a small India. So it was home away from home. That's the way I would put it. That's really good to know. પછી ટર્ન લાઈફમાં કેવી રીતે આવ્યો? તો કોર્સ તો પૂરો કર્યો પણ પછી જોબ કરવાની હશે, પેલી લોન પૂરી કરવાનો પ્રેશર, એ બધું કેવી રીતે સ્ટાર્ટ? Yes. Fortunately, જ્યારે હું my immigrate થઈ તો rule were a little bit, you know, every time this immigration rules always changes. હું students ને એવું કહેવા માંગુ છું અહીંયા આગળ કે keep an eye on the immigration laws, right? You should know how much you can work, so you are legally like you're good with it, right? So તમને કોઈ legal troubles ના થાય. Because sometimes what happens, if you don't know, it's honest mistakes, right? Sometimes we make mistakes, and that's the part of we being human beings, and that's how we correct it. So so I would just say know the immigration laws. મારા વખતે એવું હતું કે અમારા વખતે 20 hours you can work outside, and then you can work as much as you want on campus. Okay. Because my passion is teaching. I love teaching. તો મને કહે ને કે ભૂમિ મને આ ભણાય તો હું ગમે તે એનું A to Z કરીને I will teach you. I love teaching. So I started working as a tutor at Keanu College. And during after your course? No, before the course, during the course. So I used to do is, because I was a student, and my boss was very nice lady. Her name is Joanne. I don't know if she's listening. Hi Joanne, I still love you a lot. So my boss was very nice, and she knew that I am good at teaching, so she gave me some hours. So I used to work around 25ish at the campus and 20 hours at Staples. Okay. So I used to work like 45ish hours a week. Yes. So and that gave me a very good experience. Now this For how long you did that? I did that for the whole 2 years, the whole course. And હું students ને આ કહેવા માંગુ છું કે push yourself. મારા ઘરેથી એક condition હતી. The day your grades fall, you are stopping working. I was like, are baap re baap. You know, Indian parents, you're like, you have to concentrate on your career. You are a woman. You have to be like ahead. That's what my dad's thinking, my dad's think. And so it was a really problematic thing. So મને કે 45 hours job કરે છે ને પછી આવી રીતે blah blah blah. I'm like, okay fine. મેં કીધું હું તમને કરીને બતાવીશ. So I took that challenge, and you would be surprised to know I was the valedictorian that year. I got the highest grade, and I got a Governor General medal as well. Ooh, that's amazing. That was yes. So હું એવું વિચારતી હતી કે બસ મારા મમ્મી ડેડી હેપી થાય, પણ એમાં કંઈક વધારે થઈ ગયું, થોડું ઓવરડુ કરી દીધું. So yes. With the job, with good amount of hours of job, by the way, not just job,
and then you achieved this one. But then you Yes. started your business. What is it about, and how did you start that? You I just mentioned that you love teaching, so can you please yes. elaborate more about your business? Yes, absolutely, absolutely. Business, I started as, so 1 year વચ્ચે એક break આવ્યો. Break એટલે કે I started working in a lab. I was happy. The lab was good. People were amazing there. As I said, I have always had nice people around me. But still, you know, કાયમ આપણને એક સંતોષ હોય કે મેં કંઈક લાઈફમાં અચીવ કર્યું, right? So that was something that I didn't get. For students, finding a job is a very crucial part after they finish the studies. And I want to tell them network, and that way you would know what is going on. અને તમને તમારું passion identify કરવાનો મોકો મળશે. મેં એ લેબમાં જોબ ના કરી હોત ને તો I would have never ever started this business, or I would have been there is a long way to go still, but I would have not been successful. So for example, so એવી રીતે એક 2017 માં EduPower નો જન્મ થયો. EduPower Academy is a virtual academy. It's a virtual learning thing. અમારું વિઝન એવું હતું કે હર્ષ મારા હસબન્ડ છે, and he's the computer engineer, so he's the tech side person of it. Okay. And અમારું વિઝન એવું હતું કે if we travel 30 minutes, go somewhere, right? Teach, tutor, क्योंकि tutors નો કેવું હોય કે મોબાઈલ હોય generally, right? And that is also very good for people who need one-on-one attention. અમારું વિઝન એવું હતું કે 30 minutes હું ત્યાં જાઉં, પછી હું એને એક 1 hour ભણાવું, 30 minutes હું પાછી આવું. એટલું 30 minutes નું, because generally that is the common commute, right? તો એવું થાય કે અને એ પછી તમે ચાર્જ કરો કોને? તો કે ક્લાયન્ટને. તો એ લોકો પર ફિનાન્શિયલ ભાર વધે, right? My idea was કે why don't we do something virtually, because there is so many. તો હવે તું વિચાર કરે કે જ્યારે આપણે સ્કૂલમાં હોઈએ કે એમાં તો ફ્લેશ કાર્ડ્સ હતા, right? Now, who uses flashcards nowadays? Like everything is technology. There is Quizlet, there is Sway, this is that. So, मैं technology નો સહારો લીધો. मैं થોડા LinkedIn ના courses કર્યા અને પછી આ virtual એક આખું setup કર્યું છે. It is so different from others, because what I think is, instead of wasting that 30 minutes and being, because મેં તને કીધું ને એકદમ પર્યાવરણ પ્રેમી છું, ગેસ છે બગાડવો, આ કરવું તે કરવું, એના કરતા બેટર છે કે એ 30 minutes હું એવો solid kid oriented plan બનાવું કે જેથી એ છોકરાને ફાયદો થાય. કારણ કે at the end of the day, what we are looking at, અને આપણે જ્યારે હું જે એજ ગ્રુપને ભણાવું છું, we are looking at Gen Z. Generation Z is, કેટલા લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર આપણને જોતા હશે, કેટલા લોકો સવારે, કેટલા લોકો છે કે સિદ્ધા ઉઠીને ફોન ચેક કરે છે, right? So we are very much connected to technology. તો મેં ખાલી એનો યુઝ કર્યો અને મેં આ EduPower સ્ટાર્ટ કર્યું. And it's been 3 years. It has been 3 years, yes. મારી મેજર ચેલેન્જ એ વખતે એ હતી કે લોકોની એ વખતે છે ને અત્યારે કોરોનાના લીધે ઓનલાઈન નું વધી ગયું છે. ત્યારે મારી મેજર ચેલેન્જ શું હતી છે, લોકો એક્સેપ્ટ ના કરે કે ચાલો ઓનલાઈન બી વસ્તુ છે, પોસિબલ છે, કન્વિન્સ કરવા એ અઘરું હતું. પણ એક વખત મેં સ્ટાર્ટ કર્યું ને પછી I have been a 5-rated company from 5 years, અને હું ઓનેસ્ટલી કોઈ માર્કેટિંગ મારી EduPower નું ક્યાંય નથી કરતી. Even I I have. all get yes, I get everything by reference. I get all my clients by reference only. Wow. So Yes. you do by yourself now, or you have staff? I do have staff. I have 3 girls for EduPower, and they are excellent. They all have their own forte. For example, my forte is, I was also a math instructor before at Kiano College, and મારી સ્ટડીઝ પછી મને ત્યાં આગળ એઝ ઇન્સ્ટ્રક્ટર જોબ મળી હતી, અને ઇટ વોઝ એન ઓનલાઈન જોબ. સો મારું ફોર્ટે છે મેથ એન્ડ સાયન્સીસ, બીકોઝ આઈ હોલ્ડ અ માસ્ટર્સ ઇન બાયોકેમિસ્ટ્રી. અને બીજી છોકરીઓ છે એ એક એન્જિનિયર છે, એક એકાઉન્ટિંગમાં છે, એક બોય છે જે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં છે, મેનેજમેન્ટ MBA કરેલું છે. So there are just different people for different courses. So it depends on what a student wants and kevi rite he or she, what's the age group and stuff. What is the age of your students? What kind of students you are teaching right now? I am the youngest I have is a 6-year-old. Okay. And the oldest I have is a 28-year-old. I see. You cover all the subjects. I mean,
Yeah, so university studies na second year સુધી. If you guys, okay, those who are listening to me right now, તમારે જો એક trial class book કરવો હોય તો please try us. We are new. And support new innovations here. We are new. You can just leave a text on here or info, or તમે મને મારા personal cell number પર message કરી શકો છો. It's 7805049922. I would just say try You are us. very fast. Try You are us. very fast. Can you repeat your number again, please? Yes. It's 780-504-9922. Perfect. And you can also message me or on her Instagram ID, which we are live on right now. My ID is Anchor Absolutely. JYMIN. Well, then, તારો business આટલા ટાઈમથી ચાલતો રહ્યો, and then you move ahead. I know you love dancing, and I have even seen your videos and your teaching dances. એ બધું કેવી રીતે શરૂઆત થઈ પછી? Dancing no akhu all of a sudden હતું. I had like EduPower was running very good, everything was good, I was progressing, but suddenly Harsh and I was sitting અને હર્ષને મેં કીધું કે હર્ષ યાર હજુ કંઈક છે કે જે કંઈક મિસિંગ છે યાર, કશુંક છે કે નથી મળતું. તો કે શું પ્રોબ્લેમ છે આમ તેમ. મેં કીધું યાર હું આટલા વર્ષ 14 years મેં ડાન્સ લર્ન કર્યો. I did ભરતનાટ્યમ, I learned kuchipudi, I did diploma in drama, I did Bollywood dancing like for 10-12 years. I learned Gujarati, આપણું જે સાંસ્કૃતિક ગરબા હોય ને that I learned પ્રાચીન અર્વાચીન ગરબા, this that I learned so many things. પછી મેં કીધું એનો યુઝ શું? So much resource we have put in, but like we have a resource, but it has been waste. તો હર્ષ કે સારું આપણે કામ કર, તું એક રેન્ટ કર સ્ટુડિયો અને જોઈએ આપણે, તું ચાલુ કર, તને જો કેવું તને રિસ્પોન્સ મળે છે, તને ગમે છે, જો you are a good teacher, so let's see. German, it was very different for me. મેં 3 students થી સ્ટાર્ટ કર્યું હતું. જ્યારે ફર્સ્ટ ક્લાસ હતો ને તો મારા ક્લાસમાં ખાલી 3 students હતા. Exponentially it grew every week. In January we did a very good cultural fest. It was with 80 students, and Wow. by jare apne hit thayu ne pandemic tyare I was at 150. So it was exponentially growing. So just from June to yes. Well, Yes. You definitely deserve this applause. But જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એમને પ્લીઝ વિનંતી કે ભાઈ જે મહેનત કરે છે ને એને રિઝલ્ટ મળે છે, અને એટલા જ માટે એના માટે તાળીઓ બને છે ભાઈ. You are definitely doing so much of hard work. Please go ahead. Yes. તો એવું થયું. તો હું બધાને એવું જ કહીશ કે સ્ટુડન્ટ્સને એવું જ કહીશ કે છે ને ડોન્ટ ફોલો ધ ક્રાઉડ. જો મને એવું હોત ને મારે એન્વાયરમેન્ટલ સાયન્સની મારી પાસે ડિગ્રી હતી, મારી પાસે માસ્ટર્સ હતું, મેં એવું વિચાર્યું હોત કે હું મારે પેશન નથી, ડાન્સ સ્કૂલ નથી કરવો, તો આઈ વુડ હેવ બીન, અત્યારે તમે મને કદાચ અહીંયા બી ના જોત, રાઈટ? સો રાઈટ, તો try explore your passion, see what you enjoy, because there is always, if you want to put in work, there is always people who would applaud you. Germany kari. Thank you, German. And what's the dance name? How people can join your classes? What's coming up? Ananta Dance Academy is right now virtual because of Corona. And people can just PM me, book a trial class. હું બધાને કહું છું કે મને try out કરો. Then if you don't like it, that's fine. Give me a feedback. I'll improve. I constantly think that. કે તમે try કરો. If you want to try a class with me, just PM me on my ID or German ne karo, or text me on 7805049922. Try us out. અમારી પાસે અત્યારે 5 years થી લઈને 25 years સુધીના બધા જ એજ ગ્રુપ્સને આપણે ઇન્ક્લુડ કરી શકીએ એવી એક્ટિવિટીઝ છે. તો જસ્ટ મને ટેક્સ્ટ કરો તો વી કેન ચેટ અબાઉટ ઇટ. Try a class with us, and then you would know. And by God's grace, I have a tech-savvy husband who has made a wonderful setup for the dance class. So you just try it out. હું તો એવું જ કહીશ કે ચલો ને ટ્રાય કરો ને યાર, ટ્રાય કરવામાં શું જાય છે યાર. Yes. That's nice. So you learn from your feedbacks, and do you see any specific feedback in this pandemic especially? A lot. અમે લોકો એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે બોલી સ્વેટ કરીને, બોલી સ્વેટ ડાન્સ વર્કઆઉટ્સ. Okay. Bolly sweat dance workout is like you
work out on Bollywood music. It's all virtual. પણ મને જે અમે એવરી ક્લાસ પતે ને પછી અમે લોકો શું કરીએ કે ફીડબેક ફોર્મ સેન્ડ આઉટ કરીએ કે કોઈને બી because I want my clients to know that I'm constantly listening and I am constantly trying to improve myself, right? તો એના માટે હું કાયમ ફોર્મ્સ મોકલું અને મને આ વખતે રિસેન્ટ જે ફોર્મ્સ આવ્યા ને એ બહુ generally કેવી રીતે આવે આન્સર કે ભૂમિ it was awesome, we loved it, rating is always 5 stars. So like અમુક વખતે કોઈ કહ્યું હોય કે લોચાવાળું હોય તો આપણે ફિક્સ કરીએ, રાઈટ? પણ આ વખતે એક બહુ જ મને સ્ટ્રક થયું કે લોકોની મેન્ટલ હેલ્થ ઉપર આ કોરોનાનો બહુ જ ઇમ્પેક્ટ છે. કારણ કે એક જણાએ મને એવી રીતે કીધું કે ભૂમિ આઈ રિસન્ટલી ગોટ લેડ ઓફ, મારે બહુ ફિનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે, પણ હું એક ક્લાસમાં આવું ને 1 કલાક જ્યારે હું ડાન્સ કરું ને તો હું બધું ભૂલી જાઉં છું અને એ 1 કલાક મારી મેન્ટલ હેલ્થ માટે મને બહુ જ જરૂરી છે, નહીં તો આઈ ડોન્ટ નો વોટ વુડ હેપન ટુ મી. સો વેન આઈ ગેટ ધીસ કાઇન્ડ ઓફ ફીડબેક્સ ને મને એમ એવું થાય કે પ્રોબ્લેમ જેન્યુઅન પ્રોબ્લેમ છે, અત્યારે જેન્યુઅન પ્રોબ્લેમ છે અને લોકો એટલું બધું હર્ટ થાય છે. અને જો તમને એવું કોઈ બી ફિનાન્શિયલ પ્રોબ્લેમ હોય, those to my listeners, if you want somebody to talk to, text me because or if you want to કોઈ દિવસ તમને જે અમારા ડાન્સ સેશન્સ છે ને, we have kept it so cheap for the Bolly Zumba, Bolly Sweat workout. It's like $4 per class. So it's like affordable. It's like 1 coffee amount, right? એટલે એટલું બધું નથી, પણ એ મેન્ટલ હેલ્થ માટે અત્યારે બહુ જ અગત્યની છે. And that's the reason we are doing it. So that keeps us operational. Plus, we can do something for the community. That's nice. That's really awesome. Well, Yes. before we close our interview, any other last messages for the student, please? For students ને હું ખાલી એટલું કહેવા માંગીશ, કોઈને ફોલો ના કરશો. આજે તમે મને સાંભળી, મને બી ફોલો ના કરશો. Follow your passion and also definitely you will find a way. I know starting માં બહુ જ બધું જ્યાં ત્યાં બધું બહુ જ mixed up હોય છે. So I would just say કે just follow your heart and you would definitely find a way. I found it little early, you may find it little late, but still there is a hope. That's fantastic. Thank you so much, Bhumi. It was a pleasure. Thank you, sir. Same here, Jamin. Thanks for having me here. Take care. Bye. So this was Bhumi on the phone all the way from Edmonton. So ladies and gentlemen, 10:57, it's almost time to say you goodbye. But before that, some advertisement and a pachi last link baki hai. Chudale rahe jo. अब हर जगह हर पल जुड़े रहे रेड एफएम के साथ. Okay, thanks Bhumi. Take care. Bye.